ભાવનગરના 68 વર્ષના વૃદ્ધે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કસ્બા શેરીના નાકે ખાડામાં પગ લપસી જતા જીવ ખોયો હોવાનું સામે આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર વઢવાણ શહેરની મુખ્ય બજારોમાં પડેલા ખાડા પૂરવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં મહાનગરપાલિકા તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. ખાડાએ વૃદ્ધનો જીવ લીધા હોવાની ઘટના બની છે. વઢવાણમાં ધોળીપોળ વિસ્તારમાં ડોક્ટર સવદાસભાઈ અને તેમના પત્ની રહે છે. તેમના સાઢુભાઈ રમેશભાઈ નવનીતભાઈ સોની ઉંમર વર્ષ 67 કે જેઓ ભાવનગર રહે છે અને રમેશભાઈ ભાવનગરથી વઢવાણ પોતાના સાઢુભાઈને મળવા માટે આવ્યા હતા. રસ્તે ચાલીને જતા હતા દરમિયાન કસ્બા શેરીના નાકા પાસે આવેલા ખાડામાં તેમનો પગ લપસી પડ્યો. આથી શરીરનું બેલેન્સ ગુમાવતા તેઓ પડી ગયા અને ઈજા થવાને કારણે મોત નીપજ્યું. જ્યારે વઢવાણમાં 35 ફૂટનો રસ્તો પાણીની લાઇન માટે ખોદી નાખ્યા પછી રિપેર જ ન કરાતા જોખમી બન્યો છે. ખારવાની પોળ સુધીનો અંદાજે 1 કિલોમીટરનો રસ્તો આવેલો છે કે જેની પહોળાઈ 35 ફૂટ જેટલી છે. આ રસ્તો વઢવાણનો મેઇન રોડ છે એટલે કે નળ સે જલ યોજનામાં પાણીની લાઇન નાખવા માટે રસ્તો ખોદ્યો છે ત્યારે કોઈ પણ રિપેરિંગ કરાયું નથી. આથી સાંકડા રસ્તા પર થતા પસાર વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ચાલીને જતા લોકોની હાલત કફોડી બનવા પામે છે. ત્યારે આવતા વૃદ્ધ અચાનક જ પડી ગયા હતા. સમગ્ર મામલે અશુભાઈ સોનીએ જણાવ્યું હતું કે દિવસના સમય દરમિયાન વઢવાણની બજાર ધમધમતી હતી અને લોકોની અવરજવર હતી. ત્યારે ખાડાને કારણે વાહન ચાલકો ખાડા તારવીને વાહનો લઈને પસાર થતા હતા કે તે સમયે એક વૃદ્ધ અચાનક પડી ગયાના સમાચાર મળતા જ હું તુરંત ત્યાં પહોંચી ગયો હતો અને માથામાં ઈજા થઈ હતી. લોહી પણ નીકળતું હતું. દવાખાને લઈ જતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. વઢવાણમાં વરસાદ બાદ મોટા ભાગના રસ્તા ઉપર ખાડા પડી ગયા છે કે જેમાં પાણી ભરાવાને કારણે વાહનોને લઈને પસાર થવું જોખમી બની ગયું છે. ત્યારે કસ્બા શેરીના નાકે આવેલા ખાડામાં પગ પડતા બેલેન્સ ગુમાવતા વૃદ્ધાનું મોત નીપજ્યું હતું અને ખાડાને લીધે નહીં પરંતુ કુદરતી મોત થયાનું જણાવાયું હતું. હું કસ્બા શેરીના નાકા ઉપર કાજી સાહેબ પાનવાળા અને ચાનો ધંધો છે. હું તે વ્યક્તિ બોલું છું, વલી મોહમ્મદ કાજી સાહેબ. આ ખાડો કેટલા ટાઈમથી છે, ધોળીપોળથી અહીંયા સુધીમાં લગભગ ઘણા મોટા ખાડાઓ છે. આનું કંઈ નિરાકરણ આવતું નથી. અને અત્યારે હજી હાલ 10 મિનિટ પહેલાં એક ભાવનગરની એક વૃદ્ધ વ્યક્તિ હતી, જેવા ખાડામાં પડ્યા એવા ચિત્તાપાટ પડ્યા, માથામાં હેમરેજ થઈ ગયું, ત્યાં પૂરા થઈ ગયા. ડૉક્ટર દામાણી સાહેબ આવેલ, બે ફિઝિયોથેરાપી સિસ્ટરો આવેલ, એને ઘણી પમ્પિંગ કર્યું પણ છતાં પણ એનું હાર્ટની ધડકન બંધ હતી. તો 108 એનું તાત્કાલિક બોલાવી લઈ ગયા છે. માટે આ મરમ્મત કરવાની ખાસ જરૂર છે પણ કોઈ જાગતું જ નથી, કોઈ કંઈ સાંભળતું નથી, ધ્યાન આપતું નથી એવું લાગે છે. કારણ કે 2 મહિનાથી આ પોઝિશન છે. આ ત્રીજી વ્યક્તિ પડી ગયેલ છે. હવે આનું નિરાકરણ જલ્દી આવે એમ પબ્લિક ઈચ્છે છે. અમે અહીંયા બધા વેપારીઓ બહુ ખૂબ ત્રાસી ગયા છીએ અને ધોળીપોળ દરવાજામાં પણ ફૂલ ખાડા છે. અહીંયા ફૂલ ચોકની અંદર પણ તમે જો કેટલા મોટા ખાડાઓ પડી ગયા છે. ગાડીઓ સલવાઈ જાય છે, પબ્લિક પડી જાય છે, વૃદ્ધ લોકો ચાલે આમાં કેવી રીતે? આનું મહેરબાની કરી અને નિરાકરણ આવે એવું અમે ઈચ્છીએ છીએ. વહેલી તકે તાત્કાલિક મરમ્મત કરે એવી અમારી નટની લાઈન નાખી ધોળીપોળથી મસ્જિદ ચોક સુધી. તેની લાઈન નાખી અમને ખબર નથી પડી. ખાડા પછી મરમ્મત થયા જ નથી. એમની એમ જ છે. અને આ ચોમાસું ચાલી રહ્યું છે. હવે આટલી આ મેઇન રોડ છે. આ જો આ મેઇન રોડ છે, છેકથી છેક સુધી તમે નજર કરી શકો છો કે કેટલા બધા ખાડા છે. હવે આમાં વૃદ્ધ લોકો વૃદ્ધ તો ઠીક પણ જુવાન લોકો પણ ગબડી જાય છે. એટલે આનું નિરાકરણ વહેલી તકે આવે એવું અમે ઈચ્છીએ છીએ. ધન્યવાદ. કલ્પેશ વાઢેર સાથે સીએન 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.